સિહોરના વોર્ડ નંબર 2 મારવાડી નગર પાસે આવેલ શાંતિનગરમાં છેલ્લા 10થી 15 દિવસોથી પાણી વિતરણ ન થતાં મહિલાઓએ એકઠા થઈ અને નગરપાલિકા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી. વોર્ડ નંબર 2 ક્યાંથી આવ્યો છે? શાંતિનગર મારવાડી નગરની બાજુનો વિસ્તાર શાંતિનગર. મહિનાથી નથી આવતું. મહિનાથી તો ટાઈમ નથી આવતું. પહેલા તો જરી આવતું હતું પણ મહિનાથી તો આવતું જ નથી. પાણી સાહેબ અમને એક વર્ષથી પાણીની બહુ ખબર પડે છે. પાણી આવતું જ નથી. પ્રેશરથી નથી આવતું અને પાછળની લાઈનમાં ખોલે સાંજે 6 વાગ્યાનું ખોલ્યું હોય, રાતે સવાર 6 વાગ્યા સુધી આવે ને અમને 2 કલાક જ આપે. 6 વાગ્યા પછી આવે એટલે 7 વાગે બંધ થઈ જાય. આગળ આવે છે પાણી પાછલા વિસ્તારમાં આવે છે. અમારા આગલા વિસ્તારમાં 2 લાઈન વસલાવાળામાં નથી આવતું. વોર્ડ નંબર 2 હા અને શેરીનું બધું નામ કે કઈ છે? હા શાંતિનગર 10 દિવસ 10 દિવસે આવે. પાછળ વાંચો ના હારો જ વારો હારો ન્યા 4 કલાક વાળા તમને 2 કલાક જ આપે. કોઈ લોકો ના આવતો હોય. અમારી પાસે એક જ કહેવાય. અમારી બાજુમાં સાહેબ લોકો આવે ને 8 વાગે દઈ દે. અમારે 6 વાગે પાણી અમારો વારો આવો 6 વાગે તો 7 વાગે અમારું પાણી વીવી ગયું હોય તો એ કેમ એમ કરે? એના આખી રાત આવો અને 6 વાગે અમારો હા વાલ મૂકેલા છે. અમારા શેરી વાત વાલ મૂકેલા છે. પહેલા કોળીવાસમાં આવે ને પછી અમારા ઓલામાં આવે. કોળીવાસમાં આખી રાત પાણી ચાલુ રહે અને અમારો વારો આવે તો એ 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી એમાં અમારે કેટલું પાણી આવતું છે? 1.5 કલાક એમાં તો અમારે કલાકમાં તો પાણી ચડતા હોય. 1.5 કલાકમાં પાણી છે. આ ઉનાળાનું કેમ ભરાય? તમારી બાજુમાં પાણીને કે છે હમણાં જાગડ એટલે મેં કેવી એના તો મત તમને લીધો છે ને. સાંભળો પણ સાહેબ અમારે રાતે અડધી રાતે અમારા આદમી મંડી ટેકી બંધ કરાવવા સાહેબ. અને જો હાલ પાણી કાઢવાનું કેવી છે અમે તો અરે તમારી વાલવાળી રજૂઆત છે. હું આજે લઈ દઉં છું કે બધાને હલકું પાણી હા દિવસ એક 3 કલાક હોય તો 3 કલાક 6 કલાક હોય તો 3 સાહેબ કરતા મોટો ઓર્ડર તો પ્રેશર માટે અમે નવી પમ્પિંગ મશીન ચાલુ કરવાના છે. એટલે એ ચાલુ થઈ જશે એટલે તમામને પ્રેશરનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પ્રેશર વાળી વાત થઈ જાય. હવે તમારે જે પાઇપ વાલમાં પ્રશ્ન છે હું આજે સૂચના આપું છું અને તમામને હરખી રીતે એક હરખું પાણી ભાગે આવશે. એક વિસ્તારમાં વધારે એક વિસ્તારમાં 10 દિવસ દિવસ વાળો પ્રશ્ન છે. 10 દિવસ વાળો પ્રશ્ન છે. કનેક્શનની વાત કે નહીં जैसे तो 2 कलाक आपको से लेकिन पानी 5 मिनट नहीं आता. એ જે પ્રેશરની વાત છે ને એના પ્રેશર માટે પ્રેશર જ નથી આવતું. હવે નવી લાઈનમાંથી આવશે ને साहब सेवा पानी आवा ना तो પછી દેતા નથી અમને સેવા. હા એટલે એ પ્રેશરનો પ્રશ્ન છે. એ પણ પાણી વાળો તો છે જૂની લાઈનમાં આવતું તું પછી આપણે જે બનાવ્યો ને વધી જાય એટલા માટે પ્રશ્ન છે. વચ્ચે આપણે પમ્પિંગ મશીન ગોઠવું છે કે ત્યાંથી જે પ્રેશર ત્યાં આવશે ને અહીંથી પ્રેશર તમારા વિસ્તારમાં આવશે. એટલે એ પ્રેશર મશીન લાગી જાય ને તો તમારે પ્રેશરનો તો પ્રશ્ન એક કેટલો ટાઈમ લાગે? અઠવાડિયામાં ફિટ થઈ જાય. અઠવાડિયામાં ફિટ થઈ જાય. અઠવાડિયામાં નહીં આવે તો સાહેબ પાછા પાછા આવતો થઈ જાય. અમારે એક લાઈનમાં કટકો મંજૂર થયેલો છે ને તો આપણે જે એક સાઈડ એક કટકો છે. અમારે આમ ફરીને આવે અને એક કટકો બસમાં છે. તમારો લેવડે આવશે કટકો ના અમારે મંજૂર તમે માંગણી કરેલી ચતુર કાકા જીવતા તો તમારે ઈ મંજૂર થઈ ગયેલો છે. એ તમારે જે પાઇપલાઇનની જગ્યાની જે વાત છે ને એ જોવડાવી લઈશું. હું તો લીધેલી છે. ન લીધી હોય તો તમારો કોર્પોરેટર પાસેથી એ કામ ઈ એમ કહે છે કે આવેલી પડી છે દાદા. આવેલી પડેલી છે. સામાન હવે કામ ચાલુ થવાના છે. હાલો, ઈ એમ કહે છે એક વર્ષ દિવસ. હા, એ વર્ષ દિવસ પણ હવે તમે એમ કહો છો 5 દિવસ 8 દિવસ નહીં થાય એટલે બધા પાછા આવશે. લાઈન વાળું નથી કહેતો હું. તો ઈ pumping machine આપણે આ તો તમે કહો ઈ પણ આવી જશે ને હા, હા, અને 8 દીમાં નહીં આવે 10 દિવસનો પાણીનો વારો છે ને આપણે પાણી આવે છે જે બળવીનું નાવ રાખી
બંધ થાય ને એટલે આપણે પાણી બંધ થાય. હા. એટલે ઈ બંધ થયું હતું ને એના કારણે આપણે 2 દી પાસે આવીએ છીએ. બાકી આ વખતે વારો આવશે ને તો નિયમિત થઈ જશે. અને અમે છે ને લગભગ 15 દિવસમાં હવે પછીના 15 દિવસ પછી દર 5 દિવસે પાણી મળે ને એવું આયોજન અત્યારે થયેલું છે. એટલે 5 દિવસે મળવાનું છે અમને. પણ એના માટે 15 દિવસ ત્યાં નવું મશીન લાગી જાય ને કેટલો ટાઈમ લાગશે? પાણીનો પ્રોબ્લેમ ખાલી આપણે એટલામાં છે મારવાડીમાં બધે પછી બધે એક અમારા 20-25 મોકલીશ અને જોવડાવીશ એટલે પણ પાઇપ એ સુપરવાઇઝરે આવીને જોઈ ગયેલા છે. કોણ? ખાલી જોઈ જાય છે. પાણીના સારા કેટલા નંબર? હું બંધ કરું તો આપણે ના આવે ને. ચોરી કરવી. ઈ કેવો પ્રશ્ન છે? એ આપણો પ્રશ્ન. નગરપાલિકા ઘરે ઘરે તો કોઈ જોવા નહીં. અને ઈ ભાઈની થોડીક ફરિયાદ છે. અમે કેવી ને તો અમને વેલી વેલી કરવા પડે છે. એવું ન કરાય. કાઢી દે છે. બરોબર. અમે તો બજારમાં પાણી વાળો હોય ને એટલે 12 વાગ્યા સુધી ચોરુભાઈ દરબાર. બહુ હેરાન કે તમે ત્યાં આવો નગરપાલિકામાં જાઓ. એમ કે હવે પાણી આવવાનું છે. હવે અમારા આદમી આવે તો એમાં રાતે તો પાણી આવે. બેન તમે આટલી બધી રફ કરીને કેટલી વખત ફરિયાદ કરી પણ કોઈને જ બેસાડે. તો પણ લેખિતમાં આપી દો. અઠવાડિયામાં તમારે થઈ જાય છે લાઈન એમ કહે છે. એમ કહે તો નીલા સર મારા પાંચથી રાહ જો આવી જશે. બાજુ પડે અને અમારે સરકારી રજૂઆત તો કરી દીધી. જો સાહેબ, અમારે પાછલી લાઈનમાં એ લોકોને પાણી આવતું હોય ને અમને છોડે ને અમારી લાઈનમાં પાણી આવે તો એ લોકોને પાણી આવે. ઈ લાઈન એક બંધ કરાવવાની. અમારે એક તાળી કરી લાખો એમાં પાણી આવે. કેમ કે બે વાર પાણી આવે, ઈ લોકોને આખી રાત પાણી આવે. બે વાર પડી આવે. હા, તો ઈ લોકોને પાણી આવતું હોય ને તારે અમાર ન આવે ને અમાર પાણી આવે ને તો ઈ લોકોને તો ચાલુ જ પડતું હોય. બંધ કરાવી દે. હા. તમને લેસ ઓટોમેટિક આવી જાય. હા. ઈ કરો. અને ઈ લોકો ઝાડવા મારતા હોય, ગાડી ઊભોતા હોય, નાનું એવું પાણીને રોજ મૂકી દે. આ તો રસ્તો બધો અહીંયા વાળો બધા. આ તો ઓફિસે ત્યાં પાણી. હાલો હાલો ભાઈ હાલો.